મારું નામ મુકેશભાઈ જીવરાજભાઈ વાડોલિયા, રાજકોટ કાલાવ રોડ ઉપર 30 વર્ષથી માટી કામમાં રહ્યા સંકળાયેલા છે. બાપ દાદાથી 3-4 પેઢી થઈ ગયા કામ કરી અમે. અને એમાં આ નવરાત્રિ આવે એટલે પ્રજાપતિ બધા ઉત્સવમાં આવી જાય. એનું કારણ કે આ નવરાત્રિ શરૂ થતાં ગરબા માટીના બનાવવામાં બધા કામમાં લાગી જાય. અને એ એક ધાર્મિક ને આધ્યાત્મિકતાનું એક પ્રતીક છે. એટલે ગરબો હિન્દુ ધર્મમાં હિન્દુના ઘરે ઘરે નવરાત્રિ 9 દિવસ પૂજન કરતા હોય. એમાં ગરબામાં આ વર્ષે ભાવ વધારો 10-20% વધારો આવી ગયો છે. એટલે 30-40 હતા એના 50-60 રૂપિયા થઈ ગયા. વ્હાઈટ ગરબો, ઘેરું ગરબો, પછી સ્ટોન વાળો, પછી પાટણથી આવે ગરબા, પછી થાનથી આવે ને રાજકોટમાં 8 થી 10 લાખનું વેચાણ થાય છે. એમાંય 2-4 જગ્યાએ હવે ક્લાસ આ બાલભવનમાં, સ્કૂલોમાં નાના મોટા બાળકો માટે ગરબાનું આધુનિકતાની દ્રષ્ટિએ બાળકોને સમજણ આપવા માટે ગરબા રેડીમેડ સાદા બનાવવા, છોકરાઓ હાથે બનાવે એ માટે એ અહીંથી તૈયાર કરીને લઈ જાય. ને બીજું ખાસ અમારે અહીંયા આ વર્ષે ગરબામાં નવરાત્રિમાં થોડુંક આયોજન એવું છે કે 9 જાતના 9 સાજ અને 9 રંગી ગરબા, અને બીજું એક બંગાળી ગરબો દુર્ગાનું પ્રતીક આપી વ્હાઈટ ઇકો ફ્રેન્ડલી ગરબો અમે બનાવ્યો ખાસ. તો હા, આ વર્ષે ગરબાની રેન્જમાં એવું છે કે 5-25 રૂપિયાથી શરૂ થતો. નાની ગરબી 5 રૂપિયા 10 રૂપિયા હતી, એની જગ્યાએ 20-25 રૂપિયા ગરબો સાદો ગોળ, ગેરુવાળો, પછી વ્હાઈટ, એ બધા 40-50 રૂપિયા. અને પછી 200-250-500 લગીના. પછી લાઇટવાળા ગરબા અમુક ડેકોરેશનવાળા હોય, પણ એ બધા ફેન્સી અને આમ જોવા પૂરતા જ હોય. પણ વધારે આ આપણે વ્હાઈટ ગરબો અને ઘેરું ગરબો જ આવે. ગરાગીનું માલ હજી આમ તો થોડું થોડું દેખાય છે, પણ સ્કૂલોમાં ને આમ તેને એવી રીતે બધે લઈ જાય છે. કોઈ ઘરે બનાવવા લઈ જાય છે, કોઈ પોતે 20-25 નંગ ઘરે લઈ અને બનાવીને વેચાણ કરવા લઈ જાય. એવી રીતનું થોડું થોડું હાલે. ખાસ તો મેઇન નવરાત્રિના દિવસે જ વેચાણ હોય.